ડભાણમાં ખેતરોમાં વધતી ચોરીથી ખેડૂતો પરેશાન થયા છે। એક જ રાતમાં 4 કૂવાની ઓરડીના તાળા તૂટ્યા હતા। તસ્કરો ચાલુ લાઇનના વાયરો અને સામાન ચોરીને ભાગ્યા હતા, ત્યારે ચોરો દ્વારા ખેડૂતો પર જીવલેણ હુમલો પણ કરવામાં આવ્યો। રાત્રિના સમયે ખેતરમાં જતા ખેડૂતોમાં હવે ફાળે અહીંયા ફફડાટ ફેલાયેલો છે, ત્યારે તસ્કરો ખેતીના સાધનો અને બિયારણની ચોરી કરે છે। ચોરીની ઘટનાઓથી ખેડૂતોને આર્થિક નુકસાન થયું છે। પોલીસ પેટ્રોલિંગ વધારી ચોરને પકડવાની ઉગ્ર માંગ થઈ છે। એમાં દર 6 મહિને કૂવાની લાઈનો આખી ઉતારી જાય છે અને ચોરી થાય છે। એમાં જારી તોડી નાખે છે, ઝોંપા તોડી નાખે છે, અંદરના વાયરો કાપી જાય છે, તિજોરીઓના તારા તોડી નાખે છે, બધું બહાર નાખી દે છે। માણસ ઊંઘી રહ્યા હોય તો માણસને મારે છે, પણ ઘણી વખત ફરિયાદ કરવા છતાં આનું કોઈ નિરાકરણ આવતું નથી। અને આ ગઈકાલે એટલે સોમવારની રાત્રે આ જ એરિયામાં 4 કૂવા તૂટ્યા હતા। એના 2 દિવસ અગાઉ દર્શન ટ્રેક્ટર્સમાં ખૂબ મોટી ચોરી થઈ હતી। એ લોકો રાત્રે 3:30 થી 5ની વચ્ચે આવે છે અને આ રીતનું ચોરીને નુકસાન કરી દરેક ખેડૂતનું અને જતા રહેશે। ખરો એમાં અમારે ગઈકાલે સોમવારે રાત્રે 4 કૂવા તૂટ્યા, એના કેબલ તોડી કેબલ કાપીને લઈ જાય છે। આ લોકો તારા તોડી નાખે છે, અંદર ઓરડીમાં જે નાની મોટી વસ્તુઓ પડી હોય એ લઈ જાય છે। હવે અત્યારે અમારે ખેતરમાં ડાંગરની સિઝન પતી ગઈ છે અને ઓરવણની સિઝન છે, અને હવે આ ટાઈમે જો આ લોકો આવું અમને આર્થિક રીતે નુકસાન કરે તો હવે જ્યારે અમારે એ મોટર ફરી એને રિપેર કરાવી હોય તો ખાલી મોટર બહાર કાઢવાના 3000 રૂપિયા લે, અને કેબલ તો 120 રૂપિયા મીટર આવે। હવે એ તો 50 ફૂટ ઊંડો હોય એટલું કેબલ। હવે ખેડૂતોને એ કઈ રીતે પોસાય પછી ખેતી કરવી?